इलेक्शन कमिश्नर खुलकर देश को झूठ बोल रहे हैं। मैंने शुरू से ये कहा है कि भारतीय जनता पार्टी एक तरफा सरकार बना रही है। हमारे पास सारी व्यवस्थाएं हैं, आप चिंता मत करिए। हरियाणा की जनता से पूछना चाहता हूं कि ये कौन है। ये आपको बता सकता हूं, कभी इसका नाम सीमा, कभी स्वीटी, कभी सरस्वती, क्योंकि ये बीजेपी की मदद कर रहे हैं, सिस्टमैटिकली वोट चोरी करवा रहे हैं। નમસ્કાર મિત્રો, પંડ્યા રિપોર્ટ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે જૂના મુદ્દે નવી વાત કરી। મુદ્દો છે વોટ ચોરીનો। અને આજે કોંગ્રેસના લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ સુપ્રીમો રાહુલ ગાંધીએ ઇન્દિરા ભવન દિલ્હી, જ્યાં કોંગ્રેસનું નવું આલિશાન ઓફિસ બનાવી છે, ત્યાંથી આજે ફરી પ્રેસ કોન્ફરન્સ કરી અને જેમની પાસે અદ્ભુત જ્ઞાન છે એવા જ્ઞાનેશ કુમારને અને ચૂંટણી પંચને સાણસા માલી। મુદ્દો વોટ ચોરીનો હતો, પણ આજે એમને સરકાર ચોરીની વાત કરી કે આ વોટમાં મતમાં ગરબડી કરીને આખી સરકાર કેવી રીતે ચોરી લેવાય। મુદ્દો હતો હરિયાણામાં જે ભારતીય જનતા પાર્ટીની વર્તમાન સરકાર ચાલી રહી છે એ કેવી રીતે જીતી। અને આજે એમને પ્રેસ કોન્ફરન્સમાં સૌ પ્રથમ દેવ દિવાળી આજે છે તો ગુરુ નાનકને યાદ કર્યા અને નમન કરીને એમને એવું કહ્યું કે તેમને હંમેશા સત્યનો માર્ગ બતાવે છે। અને પછી એમને વાત કરી આ ચૂંટણી પંચના અસત્ય। I'd like to start by remembering Guru Nanak Ji today, apostle of truth, person who showed India the path of truth. વાત ત્યાંથી શરૂઆત થઈ। આપણે ભૂતકાળના વિડીયોમાં અને રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સમાં જોયું છે, કર્ણાટકના મહાદેવપુરાથી લઈ મહારાષ્ટ્રના અલંગ અને મધ્યપ્રદેશના અને બીજા કેટલાક વિસ્તારોની એમને વાત કરી હતી। એ તપાસ કરતાં કરતાં એમના કહેવા મુજબ એમને એવું લાગ્યું, જે આ તપાસ ટીમ એમની હશે રાહુલજીની, એમને એવું લાગ્યું કે આ કેટલાક રાજ્યો કે પ્રાંતો પૂરતી વાત નથી, આ સમગ્ર દેશની વાત છે। ઘણા બધા જગ્યાએ આવું થયું હશે। એટલે એમને હરિયાણાની અંદર આ મુદ્દાની તપાસ કરી તો હરિયાણામાં એમના કહેવા પ્રમાણે, અને આપણે પણ જોયું તે વખતે ટીવી પર કે એક્ઝિટ પોલની અંદર લગભગ તમામ એના પેરામીટર અને તમામ એક્ઝિટ પોલના જે ચેનલો હતી, એના જે એક્ઝિટ પોલ કરતી સંસ્થાઓ હતી, એ બધાએ ત્યાં આગળ છાતી ઠોકીને કોંગ્રેસ સરકાર બને છે એવું કહ્યું હતું। અને રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે કેટલાક ભાજપના બધા આંતરિક સંબંધો તો હોય ને બધા જોડે, એ લોકો પણ એમના નેતાઓને કોંગ્રેસના નેતાઓ સાથે વાત થાય ત્યારે કહેતા હતા કે ભાઈ હરિયાણામાં कांग्रेसी सरकार तुम्हारी सरकार बनवा जा रही है। एग्जिट पोल्स भी कह रहे थे, हमारा डेटा कह रहा था, हमारी पार्टी कह रही थी, बीजेपी के लोग भी हमें बता रहे थे कि देखिए आप इस बार हरियाणा में सरकार बना रहे हो। परिणाम आयु तारे त्यां आगळ घणुं मोटुं परिणाम आयु अने त्यां आगळ भारतीय जनता पार्टीनी सरकार बनी। पण अहीं आगळ एक वात उडीने एमनी वर्गे छे के पोस्टल बेलेट अने वास्तविक बेलेट એટલે પોસ્ટલ વોટ, પોસ્ટલ જે વોટ સરકારી અધિકારીઓ કર્મચારીઓના વોટ હતા એ પડ્યા, અને વાસ્તવિક જે મતદાન ટોટલ રાજ્યનું છે એ બેની વચ્ચે પણ ડિફરન્સ હતો। કારણ કે પેલાના 47 વોટ હોય પોસ્ટલ બેલેટમાંથી મળેલા કોંગ્રેસને, તો સામે ભાજપને 15 કે 17 વોટ મળતા હતા, સરેરાશની વાત થઈ। પણ એ વાત જે પેલી ગણતરી થઈ ઈવીએમની, તો એની અંદર કોંગ્રેસને ટ્રેલિંગ એટલે પાછળ બતાવવામાં આવતી હતી। આવું લગભગ એમનું એવું માનવું છે, ને આપણે પણ આવું જોઈએ છે કે એવું હોતું નથી। પોસ્ટલ બેલેટની અંદર જે મત મળ્યા એ વાસ્તવિક જે પરિણામ આવે ત્યારે એમાં પણ બહુ મોટો ફરક હોતો નથી। એટલે આ વસ્તુ એમને વાત કરી। ત્યારબાદ હરિયાણામાં એમણે ક્રોસ ચેકિંગ કર્યું, અને આજના વિડીયોમાં એ 3-4 વાર બોલ્યા અગેન એન્ડ અગેન એન્ડ અગેન, એટલે વારંવાર કર્યું। આપણે આપણી ભાષામાં કહીએ તો વારંવાર એનું ચેકિંગ કર્યું। અને આ બધા પોલિટિકલ પાર્ટીઓ ચેકિંગ કરતી હોય અને એમને જે આજે ત્વરાથી પ્રેસ કોન્ફરન્સ કરી છે
એમની જે વાત કરવાની સ્ફૂર્તિ લાગતી હતી અંગ્રેજીમાં ને હિન્દીમાં બે ભાષામાં એમને કરી, તો એ સ્ફૂર્તિ પણ એમની પાવરફુલ હતી. અને એમાં એમને કેટલાક જે ભૂતકાળની અંદર લોકોને બોલાયા અથવા તો પેલા ચૂંટણી પત્રકારોને બોલાયા અને એમને જે ત્યાં પડદા પર બતાવ્યું ત્યાંનું પેલું મતદાર યાદી હરિયાણાની, એની અંદર એ બધી વાર્તોમાં એ આમ પરફેક્ટ લાગતા હતા રાહુલ ગાંધી. ये 3, 4, 5, 6, 7, 8, 9 दफे फिर से आई, अलग है, एज नाम अलग है, कभी आदमी and है, कभी address औरत अलग है, है, कभी right. एज है, कभी कुछ और है. હરિયાણાના એ વખત અત્યારના ડેપ્યુટી સીએમ એમને એક વિડીયો બતાવ્યો. એ મતદાનના 2 દિવસ પછીનો વિડીયો હતો, ચૂંટણીના 2 દિવસ પછીનો. એમાં કઈ અજુકતું વિડીયોમાં નહોતું લાગતું, પણ એક વાત એમની આંખે ઉડીને વળગે એવી હતી. પ્રેસ કોન્ફરન્સ કરીને, હજુ તો મતગણતરી હવે થવાની છે, ત્યારે એમને કહ્યું કે અમે સરકાર બનાવવા તરફ જઈ રહ્યા છીએ. એ તો સ્વાભાવિક છે, કોઈ પણ કહે એમાં આવું તો. અને હસતા હસતા એવા કહેતા હતા કે અમારી પાસે બધી વ્યવસ્થા છે. આવું એમને હસતા હસતા કીધું. मैंने शुरू से ये कहा है कि भारतीय जनता पार्टी एक तरफा सरकार बना रही है, हमारे पास सारी व्यवस्थाएं हैं, आप चिंता मत करिए. એટલે વ્યવસ્થા રાહુલ ગાંધીએ કહ્યું એ પ્રમાણે 5 પ્રકારના જે માપદંડોથી વોટ ચોરી થઈ છે હરિયાણામાં, એ બધા જે આક્ષેપો કર્યા એ વ્યવસ્થા હતી એમની પાસે, એવું આ રાહુલ ગાંધી પૂછી રહ્યા છે. બિહારમાં પણ આવું જ થશે. આનો મતલબ એ જ થયો, બિહારમાં એનું એ જ હોય તો આ જ થાય. ત્યાં જમુઈથી પેલા 3-4 જણા ઉપર આપણે વિડીયોમાં જોયા એમની પ્રેસ કોન્ફરન્સની અંદર, તો એમના એ લોકો હયાત છે. જે લોકોએ લોકસભામાં જમુઈ વિસ્તારની અંદરથી મતદાન કર્યું છે એમના નામ કાઢી નાખવામાં આવ્યા. વિધાનસભામાં આ લોકોએ ફરિયાદ કરી કે ભાઈ લોકસભામાં અમે એના છીએ, અહીંયામાં મત આલ્યા છે અને વિધાનસભામાં નામ નીકળી જાય તો ત્યાં કોઈ બીએ લોકો જે કંઈ હશે એ લોકો એની ફરિયાદ સાંભળી નહીં અને હવે કશું થઈ શકે એમ નથી, એવું કહ્યું. એટલે આ જે ચૂંટણી પંચનું જ્ઞાન છે એ સારું કેવા પ્રકારનું છે એ પણ અઘરો વિષય છે. આની અંદર બિહારમાં હરિયાણામાં 5 કેટેગરીમાં 25 લાખની વોટ ચોરી થઈ. રાહુલ ગાંધીએ જે બતાવ્યું ને આક્ષેપ પ્રમાણે રાજ્યના કુલ 2 કરોડ વોટર્સ છે. રાજ્યમાં કુલ 2 કરોડ વોટર્સ છે. એટલે ટકાવારીના દરની જો આપણે જોવા જઈએ તો એમના જે ગણ્યું છે એ રીતે 8માંથી 1 વોટ ખોટો એવું સાબિત થાય. તેના કારણે કોંગ્રેસ લગભગ કેટલીક સીટો એમને બતાવી અને એનું માર્જિન બધું થઈને 22,000 થતું. એટલા વોટોથી કોંગ્રેસી સરકાર ત્યાં ન બની એવું રાહુલ ગાંધીનું કહેવું છે. 5 બાબતે એમણે જે વાત કરી એમાં એક બ્રાઝિલના મોડેલ બતાવ્યા બેન એક એમના સ્ક્રીન પર, અને એ છે તે એમને જે બતાવ્યા એ 22 વખત એમને 10 બૂથમાંથી મતદાન કર્યું. 10 બૂથમાં એમના ફોટા બતાવ્યા 10 બૂથમાં એમના ફોટા ને એમની વિગત હતી. બ્રાઝિલના પેલા બેનની અલગ અલગ 22 વખત એમનું સુનીતા નામ હોય, સંગીતા હોય, વ્યક્તિ એક, અને પાછા બ્રાઝિલના. તમે વિચારો આ ચૂંટણી પંચી એ બેને 22 વખત વોટ આલ્યો કે નથી આલ્યો કે એમના નામે કોઈ આલ્યો કે નથી આલ્યો એ તો બધી વિગતો ના હોય, કારણ કે ચૂંટણી પંચ આ વખતે કંઈ નવી સિસ્ટમ કરી છે કે મતદાન પૂરું થાય થોડા દડામ પેલા CCTV હોય એ ભૂસી કાઢવાના, ડિલીટ કરી દેવાના, કારણ કે આ લોકો પાસે વ્યવસ્થા નથી CCTV રાખવાની એવું લાગે છે આપણને તો આ બધા પરથી. પણ એ બ્રાઝિલના મોડેલ, બ્રાઝિલિયન જે છોકરી હતી મોડેલ, એને એની આ હરિયાણાની મતદાર બતાવવામાં આવી છે અને એમને મત આપ્યા છે એવું રાહુલ ગાંધીનું કહેવું હતું. हरियाणा की जनता से पूछना चाहता हूं कि ये कौन है? ये आपको बता सकता हूं, कभी इसका नाम सीमा, कभी स्वीटी, कभी सरस्वती. તો મતદાર યાદીમાંથી કોની કૃપાથી આયા? આ જે બ્રાઝિલિયન મોડેલ છે એ આપણને સવાલ થાય, કોની કૃપાથી આ હરિયાણાની મતદાર યાદીમાં આવ્યા? 5,21,619 ડુપ્લિકેટ વોટ, ખોટા એડ્રેસથી 93,000 સમથિંગ કંઈક વોટ હતા, અને બલ્ક એટલે 19,26,351 વોટ એ બલ્ક વોટ તેવું એ ગણાવે છે. એટલે 25,41,000 ઉપર કંઈક આ વોટ થાય છે. હવે નંબર 6, ફોર્મ નંબર 6 ફોર્મ નંબર 7નો આંકડો એ બતાવી શકતા નહોતા
રાહુલ ગાંધી આ વિડીયોમાં જે મહાદેવપુરામાં બતાવ્યો હતો એ કેમ નહોતા બતાવી શક્યા? કારણ કે મહાદેવપુરાવાળો ને મહારાષ્ટ્રવાળો વિડીયો એમને જ્યારે આ બતાવ્યો એ વખતે પેલી ગત પ્રેસ કોન્ફરન્સમાં, ત્યારે એ ખુલ્લું હતું. ચૂંટણી પંચની એ જે માહિતી હતી ફોર્મ નંબર 6 અને 7 એ ખુલ્લી હતી, પણ એ થયા પછી એમના કહેવા પ્રમાણે બંધ કરી દીધી. એટલે હવે બતાવતું નથી. આ પણ મુદ્દો અહીં સમજવા જેવો છે. महादेवपुरा के प्रेजेंटेशन के बाद इलेक्शन कमीशन हमें ये फॉर्म नहीं देती. महादेवपुरा के टाइम उन्होंने गलती कर दी, हमें मिल गई, इसलिए हमने वो आपको दिखा दिया. मगर महादेवपुरा के बाद, आलन के बाद ये हमें फॉर्म 7 और फॉर्म 6 नहीं देती. तो બે જે પેલા પોલિંગ બૂથ બતાવ્યા એમાં 233 વખત એક જ મહિલા અલગ અલગ રીતે એમના એ મહિલાનું ભયમય નામ આવે, એડ્રેસ ખોટું આવે, ઉંમર ખોટી આવે, બધું ખોટું આવે, નામ બદલાઈ જાય, પુરુષનો સ્ત્રી, સ્ત્રીનું પુરુષ થઈ જાય. પણ 233 વખત એ બેન આવ્યા બે પોલિંગ બૂથની અંદર. એમને જે બતાવ્યા 1, 2 ને 233 વખત આવ્યા. એટલે જ ઇલેક્શન કમિશન કદાચ આ બને એવું એમના આક્ષેપ પ્રમાણે કે હવે 233 વખત આ બેનને રાખ્યા હોય એક જ પોલિંગ બૂથમાં, એટલે કદાચ ઇલેક્શન કમિશને આ પેલું સીસીટીવી ફૂટેજ વહેલી તકે ડિલીટ કરી નાખ્યા હોય. ફેક ફોટો, ગ્લડ ફોટો, એમાં આપણે વાત કરીએ એમ નામ જુદા જુદા વ્યક્તિ, ઘણા બૂથ નંબરમાં એક જ વ્યક્તિના જુદા જુદા હજારો વોટર આવા છે. હજારો વોટર એવા છે જે યુપીમાં પણ મતદાન કર્યું અને હરિયાણામાં પણ મતદાન કરે. અને એ પાછા ભારતીય જનતા પાર્ટીના પેલા ઉત્તર પ્રદેશના એક સરપંચ એમને બતાવ્યા, અને એ પાછા તઈ સરપંચ છે ઉત્તર પ્રદેશમાં, અને એ પાછા તઈનાય મતદાર છે અને હરિયાણાનાય મતદાર છે. એ બીજા એક ભાઈ બતાવ્યા એમનું પણ એવું છે, એ યુપીના પણ મતદાર છે અને હરિયાણાના પણ મતદાર છે. સારું ગજબ કહેવાય. આ જ્ઞાન શીખવા જેવું છે જ્ઞાનેશ કુમાર પાસે. અને 17 ઓગસ્ટ 2025ના આ જ્ઞાનેશ કુમાર ચૂંટણી પંચની એક પ્રેસ કોન્ફરન્સ એમને બતાવી વિડીયોની અંદર. એમાં આ જ્ઞાનેશ કુમાર બોલતા હતા કે જે લોકોના નામે ઘર નથી, ફૂટપાથ પર સૂવે છે, રેન બસેરામાં સૂવે છે, ફૂટપાથની લાઇટો પાસે સૂવે છે, ઓવરબ્રિજ નીચે સૂવે છે, એવા લોકોના પણ મતદાર યાદીમાં નામ અમે દાખલ કર્યા છે. એ લોકોને મત અધિકાર આપે છે જ્ઞાનેશ કુમારે. એમાં પણ તપાસ કરી તો જે નામ પર એવું કહેવાય છે ઘર નથી, અને ઘર નથી તો ત્યાં ઘર હતું, અને પાછી વધારે તપાસ કરી તો એ ભાઈ કોઈ નરેન્દ્રભાઈનું નામ છે, જે ત્યાં હતા જ નહીં, રહેતા જ નહોતા, એવું બધું થયું છે. એટલે ચૂંટણી પંચનું ક્યાંક ગરબડ તો છે. क्योंकि ये बीजेपी की मदद कर रहे हैं सिस्टमैटिकली वोट चोरी करवा. વિધાનસભામાં, લોકસભામાં જે લોકોએ વોટ કર્યો હતો, આપણે વાત કરી એ લોકોના વોટ આ વિધાનસભામાં કાઢી નાખવામાં આવ્યા. અને ઇલેક્શન કમિશન અને વડાપ્રધાન સાથે મળીને આ કામ કરી રહ્યા છે એવો આક્ષેપ કર્યો આજે એમને. એટલે વડાપ્રધાનને ફાયદો કરાવવા માટે આ કામ થઈ રહ્યું હોય એવો રાહુલ ગાંધીનો આક્ષેપ છે. આ ભારતીય લોકશાહી વ્યવસ્થાની રિયાલિટી છે. જે સરકારો આવે છે એની આ રિયાલિટી છે એવું રાહુલ ગાંધીએ બતાવવાની કોશિશ કરી છે. લોકસભાની, લોકશાહીની હત્યા કરીને આ સરકારો બને છે. આ બહુ મોટો ગંભીર આક્ષેપ છે. ચૂંટણી પંચ એ સામાન્ય વસ્તુ ન હોય. ચૂંટણી પંચ પર આખા દેશને અને રાજકીય પાર્ટીને મતદાન મતદાતા જ્યારે પોતાનો કિંમતી સમય કાઢીને એની આંગળીથી એક વોટ દબાવે છે, ત્યારે એને વિશ્વાસ કોઈ પોલિટિકલ પાર્ટી પર નથી હોતો. એને વિશ્વાસ આ દેશના ચૂંટણી પંચ પર હોય છે. અને એ ચૂંટણી પંચ જો એમના આક્ષેપ મુજબ આવું થયું હોય તો એ ખરેખર ખોટું કહેવાય, લોકશાહીની હત્યા કહેવાય. અને બિહારના જમુઈમાં પણ આપણે જોયું કે જે લોકોએ લોકસભામાં મતદાન કર્યું હતું એમના વિધાનસભામાં આ મત નથી. અમને પછી આ વિડીયો બધા પછી મળીને ચર્ચા તપાસના અંતે એવું લાગ્યું કે આ એકાદું બે રાજ્યો કે પ્રાંતોની વાત નથી, સમગ્ર દેશની વાત છે. અને ઓપરેશન સરકાર ચોરીનું કરાયું. વોટ ચોરી ઓપરેશન નહીં, ઓપરેશન સરકાર. અને ઓપરેશન સરકાર જે કરવામાં આવ્યું એવું જે આક્ષેપ છે, અને આજે શોધવામાં આવી જ્યાં વોટ ચોરી થઈ છે, ખોટું થયું છે, વોટ ડિલીટ કરવામાં આવ્યા છે, ખોટા વોટ
અંદર ઉમેરવામાં આવ્યા છે મતદાર યાદીની અંદર, એના પણ આ મુદ્દે વારંવાર એની તપાસ થઈ છે એના નિષ્ણાતો દ્વારા. એ જ્યારે ચૂંટણી પ્રેસ કોન્ફરન્સ કરતા હતા રાહુલ ગાંધી, ત્યારે બાજુમાં આખું બિહારની મતદાર યાદી હતી ઘણી બધી, જે આપણે જોયું. અને જે પેલું એના મુખ્યમંત્રી, ત્યાંના ડેપ્યુટી મુખ્યમંત્રી બોલ્યા કે સરકાર અમારી પાસે બનાવવા માટે વ્યવસ્થા છે, તે પણ ગંભીર મુદ્દો છે. કે જ્યારે આવડો મોટો આક્ષેપ હોય અને જો રાહુલ ગાંધી, ઘણા લોકો સાથે અમારે વાત થાય ત્યારે એવું કહે છે કે ભાઈ રાહુલ ગાંધી ખોટું બોલી રહ્યા છે, આવું કશું છે નહીં. તો ચૂંટણી પંચ એવી સંસ્થા, સહાયક સંસ્થા, એની પર એ વિશ્વસનીય સંસ્થા છે. તો એને ખરેખર આ કોંગ્રેસ પાર્ટીના જે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર ફરિયાદ કરી દેવી જોઈએ, એમને જેલમાં ધકેલી દેવા જોઈએ. અને આ જો કોંગ્રેસ પાસે પણ આ બધા પ્રૂફ હોય રાહુલ ગાંધી પાસે, તો એમને પણ આ ચૂંટણી પંચ કે છે એમ કોર્ટમાં એફિડેવિટ કરીને આપી દેવાનું, તો ખબર પડે. કારણ કે આમાં શું છે કે આ બધી બાબતો પર લોકો તુંડે મતી ભિન્ના આવું થવાનું. એટલે આને સાચું શું? કારણ કે આ તો જો આવું કર્યું હોય તો આ દેશના યુવાનો સાથે, આ દેશના ભવિષ્ય સાથે, આ દેશના સાર્વભૌમત્વ સામે, આ દેશના ઇતિહાસ સામે, આ દેશની લોકશાહી સામે આ તો ખરેખર એની હત્યા કહેવાય આવું થયું હોય તો. જેમનો આક્ષેપ બહુ મોટો ગંભીર આક્ષેપ છે. આપણે વારંવાર આ જ્યારે વોટ ચોરીના વિડીયો કરીએ છીએ એમની પ્રેસ કોન્ફરન્સના, ત્યારે વારંવાર કહીએ છીએ કે શરમ આવી જોઈએ જો આવું થયું હોય તો આપણા દેશવાસીઓને, કે સાલું આપણા દેશમાં આવું થઈ રહ્યું છે. અને આવામાં બધા માપદંડો ખોટા કરીને સરકારો બને છે. જે સરકારો શું કરતી હોય છે? અને ખરેખર સત્તામાં લોકશાહી વ્યવસ્થા એવી છે કે તમારે ફક્ત તમે કામ કરવા માટે આવ્યા છો, સત્તાના તમે મોહતાજ નથી. આ તો આપણને એવું થાય કે ફક્ત સત્તા માટે જ ચૂંટણીઓ લડાતી હોય. ગુજરાતની અંદર ભૂતકાળમાં ગોધરામાં કોંગ્રેસના તે વખતે માજી મુખ્યમંત્રી અને કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર થોડા માર્જિનથી હારી ગયા હતા. એમને પણ કોર્ટમાં ગયા હતા, પણ પછી ત્યાં કશું થયું નહીં. પ્રભાતસિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટીના જીત્યા હતા. વડોદરામાં આવી જ રીતે કોંગ્રેસના સાંસદ 17 મતે જીત્યા હતા, 17 કે 18 મતે ભાઈ સતજીતસિંહ ગાયકવાડ. એ વખતની વાતો પણ એ વખતે લગભગ ઈવીએમ નહોતા. અને આ બધું એ અનફોર્ચ્યુનેટલી કહેવાનો મતલબ એ છે કે કદાચ એ બાય ચાન્સ જીતી ગયા. પણ જ્યારે આ આપણને દ્રશ્યમાન થતું હોય, એમના વિડીયો પ્રેસ કોન્ફરન્સથી એમને જે વિડીયો બતાવ્યા, દ્રશ્યો બતાવ્યા, એ જે દ્રશ્યમાન થતું હોય ત્યારે આપણને ચોક્કસ શંકા જાય. અને કોઈ પોલિટિકલ પાર્ટીનો લોકસભાનો વિરોધ પક્ષના નેતા જેવા પદ પર રહેલો વ્યક્તિ જ્યારે આવી વાત કરતો હોય ત્યારે ચૂંટણી પંચ, સરકાર, આપણે એવું નથી કહેતા જ્ઞાનેશ કુમારે આવું કર્યું હશે કે ભાઈ મોદીએ જે વડાપ્રધાન છે આપણા એમને કરાવ્યું હશે, આપણે એવું નથી કહેતા. પણ એમને પણ આ બાબતે ખરેખર તપાસ કરાવડાવવી જોઈએ કે આમાં સત્ય શું છે. સત્ય તો બહાર લાવવું જ પડે, નહીં તો આ દેશના લોકો સાથે આપણે તો પછી આ રાહુલ ગાંધી કહે અને ચૂંટણી પંચ એવું કહે કે એમના આક્ષેપો ખોટા છે, પાછા સરકારના કોઈ પ્રવક્તા આવીને બેસી જાય કે ભાઈ આ બધી વાતો બેબુનિયાદ છે, જવાહરલાલ નહેરુ ને મોતીલાલ નહેરુ આવા હતા, ઇન્દિરા ગાંધી આવા હતા, રાજીવ ગાંધી આવા હતા, બધું ચાલુ કરી દે. તો એ કોઈ જવાબ નથી આ બંનેનો. બંને જે આક્ષેપ કરે છે ને પ્રતિ આક્ષેપ છે. જવાબ આની તપાસનો છે. તપાસ ચૂંટણી પંચે જાતે સરકારે કરાવવી જોઈએ, અથવા તો સુપ્રીમ કોર્ટે ડાયરેક્ટ સુઓ મોટો દાખલ કરીને આમાં પડવું જોઈએ કે ભાઈ ઉભા રહો, ભાઈ તમે લડો છો શું કરવા, અમે ન્યાય કરીશું, લાવો પ્રૂફ અમારી પાસે. જે તમારી પાસે પ્રૂફ હોય આ લઈને ચૂંટણી પંચ ચાલે તો સત્ય બહાર આવે. કારણ કે આ છેતરપિંડી જે લાગી રહી છે એમના આક્ષેપ મુજબ એ બહુ મોટી છે અને આ બાબતે તપાસ થવી જ જોઈએ. નહીં તો પેલું રામચંદ્ર કહે ગયે સિયા એ ઉક્તિ આજે હજારો વર્ષ પછી સાર્થક થાય એવું આપણને લાગી રહ્યું છે. આજના મુદ્દે આટલી જ વાત. ફરી આ જે ચર્ચા થાય આની પરથી આક્ષેપ પ્રતિ આક્ષેપ શું છે, એની અંદર શું બહાર આવે છે, એ આપણે ફરી ચર્ચા કરીશું. ત્યાં સુધી સૌને રામ રામ.